અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ પછી રાજ્યભરમાં તપાસ તેજ કરવામાં આવી છે. ગોંડલના વાસાવડ ગામમાંથી પકડાયો ફટાકડાનો જથ્થો. એસઓજીએ 3,22,800ના ફટાકડા સાથે એક વેપારીની ધરપકડ કરી છે. લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનારા વેપારીની ધરપકડ થઈ. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, ગોંડલના વાસાવડ ગામમાંથી આ ફટાકડાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. શું બધું અપડેટ? ચોક્કસથી વિની, જો વાત કરવામાં આવે તો અમદાવાદની જે ફેક્ટરીમાં જે ભીષણ છે તે આગ લાગી હતી, ત્યારબાદ છે તે એસઓજીએ છે તે કાર્યવાહી છે તે હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં એસઓજીએ દરોડો પાડી 3,22,800ના ગેરકાયદેસર ફટાકડા છે તે જપ્ત કર્યા છે. લાયસન્સ વિના જે ચાલતા સમગ્ર જે ફેક્ટરીને છે તેને હાલ સીલ કરવામાં આવી છે અને અત્યારે જે સુલતાનપુર પોલીસ સ્ટેશનની જે હદમાં આવતા જે આ ગેરકાયદેસર જે દરોડો પાડી અત્યારે જે વેપારીની છે તેને હાલ ધરપકડ કરવામાં આવી છે. તેથી પોલીસે જપ્ત કરેલા જે મુદ્દામાલ સાથે વધુ તપાસ છે તેને હાલ હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ.